तो स्वागत है गाइस તમારું વિકી ક્રિએશન એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો આજે ગાइस આપણે જોરદાર એક સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પર વિડિયો જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। अरे भूली गया पियरियूं, वालू लाग्યું તન્હારી। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાइस તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કર્યા બાદ તમને જે તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય ડિસ્ક્રિપ્શનમાં એને તમારે ઇમ્પોર્ટ કરીને તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન કરવાની છે। તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો અંદર તમને સોંગ મળશે અને અંદર તમને લેયરો મળી જશે બધી જ, બરાબર છે। તો હવે તમારે ત્યાં આગળ તરફ આતુરવાનું છે, એટલે કે પહેલા સુધી આતુરવાનું છે અને પહેલા સુધી આવ્યા બાદ તમારી જે થોડો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે તમે ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। હવે જે ફોટો છે એને તમારે લઈ લેવાનો છે। ત્યારબાદ તમારે ફોટાની જે સાઇઝ છે એને તમારે ફૂલ સ્ક્રીનમાં કરવાની છે, એટલે કે આ પ્રકારે તમે જોઈ શકો છો। તો ફૂલ સ્ક્રીનમાં સાઇઝ કરવા માટે ઉપરથી ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ એની તમારે ફિલ ટુ કમ્પોઝર પર ક્લિક કરશો એટલે જે એની સાઇઝ છે ફોટાની ફૂલ સ્ક્રીનમાં થઈ જશે। હવે જે ફોટાની લેન્થ છે એ પણ તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરવાની છે। તો તમારે અહીંથી મ્યુઝિકની એન્ડમાં આતુરવાનું છે અને ફોટાની લેન્થ જે છે એ મ્યુઝિકની એન્ડ સુધી આ રીતે કરી દેવાની છે। ત્યારબાદ આ જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનું રહેશે, કે આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપકે તમને વિડીયો ગમે હશે, વિડીયો ગમે તો એક લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો તે ગાઈસ આ વિડીયો પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।